તો પ્રધાનમંત્રીની અપીલ પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રીનો મોટો નિર્ણય। કાફલામાં ઓછા વાહન દોડાવવાનો મોહન યાદવનો નિર્ણય। યાત્રા દરમિયાન કોઈ વાહન સાથેની રેલી નહીં હોય। મંત્રીઓ પણ ઓછા વાહનનો ઉપયોગ કરશે। લોકો સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરે તેવું મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે કહ્યું છે। તો પ્રધાનમંત્રીની અપીલનું અમલીકરણ એક બાદ એક થઈ રહ્યું છે, ત્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ પણ મોટો નિર્ણય જાહેર કર્યો છે। તો પીએમ મોદીની અપીલ પર ગુજરાત લોક ભવનની પહેલ। આચાર્ય દેવવ્રત રાજ્યપાલ જેઓએ બસ અને ટ્રેનમાં મુસાફરી કરશે। રાજ્યપાલના કાફલામાં હશે ન્યૂનતમ વાહનો। ઇલેક્ટ્રિક વાહનો અને સાયકલનો ઉપયોગ કરવા રાજ્યપાલની અપીલ। તો પીએમ મોદીની અપીલ પર ગુજરાત લોક ભવનની પહેલ। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કે જેઓ બસ અને ટ્રેનમાં કરશે મુસાફરી। बल्कि भारत की आर्थिक सुरक्षा का कवच है। प्रधानमंत्री जी की इस अपील को शिरोधार्य करते हुए मैंने यह निर्णय लिया है कि जब तक पेट्रोलियम की स्थिति सामान्य नहीं हो जाती, मैं राज्य के भीतर किसी भी आयोजन के लिए हेलीकॉप्टर या हवाई यात्रा का उपयोग नहीं करूँगा। इसके स्थान पर मैं ट्रेन, राज्य परिवहन बसों और सार्वजनिक साधनों का ही उपयोग करूंगा। इतना ही नहीं, राज्यपाल के रूप में प्राप्त Z+ सुरक्षा के काफिले को दरकिनार करते हुए मैंने निर्णय लिया है कि अब मेरे काफिले में न्यूनतम गाड़ियां ही रहेंगी। आरोग्य मंत्री प्रफुल्ल पानसेरियाનો મોટો નિર્ણય। એક જ કારનો ઉપયોગ કરશે પ્રફુલ્લ પાનસેરિયા। આવશ્યક સંજોગો સિવાય પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે। અભિયાનમાં નાના સૈનિકો તરીકે યોગદાન આપીશ તેવી પણ પાનસેરિયાએ વાત કરી છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના એ વાતથી હું પણ એક નાગરિક છું, અમે એમના સૈનિક છીએ, ત્યારે હું ચોક્કસ પ્રમાણે એમનો ચુસ્તપણે પાલન કરી। ઇમરજન્સી કે અતિ ઇમરજન્સીના સમય ક્યારેક એવું બને તો જ, નહીતર હું પાયલોટિંગનો ઉપયોગ કરવાનો નથી। જ્યાં સુધી આ પરિસ્થિતિ 2, 4, 6 મહિના સુધી રહેશે ત્યાં સુધી ડીઝલનો ઉપયોગ વ્યવહારિકપૂર્વક કરી અને એનું બચત થાય એ રાષ્ટ્રની બચત છે। અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક બહુ વચને અમે બંધાયેલા છીએ। આદરણીય મહામહિમ રાજ્યપાલ શ્રી અને CR પાટીલ સાહેબે પણ આ વાતની ઘોષણા કરી છે, ત્યારે અમે તો એનાથી ખૂબ નાના કાર્યકર્તા છીએ, તો અમે આનું પાલન કરીશું। ધારાસભ્ય સંજય કોરડિયાનો પણ મોટો નિર્ણય। જૂનાગઢ બહાર જવા કરીશ ટ્રેનનો ઉપયોગ। જૂનાગઢ બહાર જવા ખાનગી વાહનોનો નહીં કરું ઉપયોગ। મત વિસ્તાર સિવાય ગાડીનો ઉપયોગ નહીં કરું। જૂનાગઢના ધારાસભ્ય છે સંજય કોરડિયા, જેઓએ પણ પીએમની જે અપીલ છે તેમાં પોતે કહ્યું છે કે મત વિસ્તાર સિવાય ગાડીનો ઉપયોગ નહીં કરું। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે દેશના હિત માટેની જે વાતો લોકો સમક્ષ અલગ અલગ માધ્યમ દ્વારા અલગ અલગ વાતો દ્વારા જે વાત મૂકી છે, એમની અંદર એક ધારાસભ્ય તરીકે હું એક આજથી નિયમ કરું છું કે બને ત્યાં સુધી સરકારી પરિવહનનો ઉપયોગ હોય, ટ્રેન હોય, બસ હોય, પ્લેન હોય, પ્રાઇવેટ અલગ એક વ્યક્તિ તરીકે જવાને બદલે સરકારી પરિવહનનો ઉપયોગ કરીશ। અને બને ત્યાં સુધી ઈવી કાર, ઇલેક્ટ્રિક કારનો પણ ઉપયોગ કરીશ, જેથી પેટ્રોલ ડીઝલની બચત થાય। અને એમની સાથે, કારણ કે પેટ્રોલ ડીઝલની સાથે પોલ્યુશન પણ એની અંદરથી ઓછું થાય છે, એટલે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો જે વિચાર હોય છે એ કાયમને માટે એક દેશ અને વિશ્વને નવી ઊંચાઈ ઉપર લઈ જવાનો એમનો સંકલ્પ હોય છે। તો એમને જે સંકલ્પો કર્યા છે એમાં બધા સંકલ્પો આપણે જે બી રીતે થશે એવા બધા સંકલ્પોની અંદર આપણે સાથ આપીએ। પણ ખાસ કરીને એક વિદેશી હુંડિયામણની જે વાત આવે છે, તો એમાં પેટ્રોલ ડીઝલને બચત કરી અને ઈવી અને સરકારી તંત્રનો ઉપયોગ કરીશ। હું એ આજથી ધારાસભ્ય તરીકે હું જાહેર કરું છું। તો પીએમની અપીલથી મંત્રી સંજયસિંહ મહિડાએ છોડ્યું પાયલોટિંગ। ઈંધણની બચત માટે મંત્રી સંજયસિંહ મહિડા નહીં લે પાયલોટિંગ। સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સંજયસિંહ નહીં લે પાયલોટિંગ।
તો મંત્રીએ પોતે પીએમની જે અપીલ છે તેને ધ્યાને રાખી અને પાયલોટિંગ છોડ્યું છે. ઈંધણની બચત માટે મંત્રી સંજયસિંહ મહીડા નહીં લે પાયલોટિંગ. તો પીએમની અપીલથી મંત્રી સ્વરૂપજી ઠાકોરે છોડ્યું પાયલોટિંગ. ઈંધણની બચત માટે મંત્રી સ્વરૂપજી ઠાકોર નહીં લે પાયલોટિંગ. સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સ્વરૂપજી ઠાકોર નહીં લે પાયલોટિંગ. તો પીએમની અપીલથી રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરે પણ પાયલોટિંગ છોડ્યું છે. ઈંધણની બચત માટે મંત્રી સ્વરૂપજી ઠાકોર નહીં લે પાયલોટિંગ. ગુજરાત યુનિવર્સિટીનો કાર પુલિંગનો નિર્ણય. પીએમ મોદીની અપીલની સરકારી યુનિવર્સિટીથી પણ શરૂઆત. યુનિવર્સિટીમાં આવતા પ્રાધ્યાપક અને સ્ટાફ અન્યને સાથે લાવશે. પેટ્રોલ ડીઝલ અને બચત માટે કાર શેરિંગ કરવા કુલપતિની અપીલ. યુનિવર્સિટીમાં આવતા તમામ પ્રાધ્યાપક અને સ્ટાફ માટે નિર્ણય. પરીક્ષા બાદ યુનિવર્સિટીમાં વર્ક ફ્રોમ હોમ કરવાની પણ વિચારણા. કુલપતિએ વાત કરી છે. કાર પુલિંગની અમલવારી માટે ગુજરાત યુનિવર્સિટીએ બહાર પાડ્યો છે પરિપત્ર. અમારા માનનીય પ્રધાનમંત્રીજીએ એક અપીલ મૂકી છે સમસ્ત ભારતવાસીઓને, અને એ અપીલને માન રાખીને અમે ગુજરાત યુનિવર્સિટીમાં એક નિર્ણય લીધું છે. અમારા વધુમાં વધુ કામ જ્યાં સુધી શક્ય હશે અમે ઓનલાઈન કરીશું. ઓછામાં ઓછા વાહનોનો પ્રયોગ થાય એવા પ્રયત્નો પણ કરીશું, અને કદાચ આવાગમનની જરૂર પડે તો બનતા સુધી કારપૂલ અને શેરિંગ વાહનો દ્વારા જ અમે ફ્યુએલ વાપરીશું. સંકટની આ ઘડીમાં અમે દેશના પ્રતિ આપણી જવાબદારી પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.